દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતમાં વધુ એક બાળાને નરાધમે પીંખી નાખી હોવાની ઘટના બની છે। જહાંગીરપુરા વિસ્તારમાં ઝૂંપડામાં લઈ જઈ બાળાને માર મારી કિશોરે બળાત્કાર ગુજાર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે। સુરતમાં વધુ એક બાળાને નરાધમે પીંખી નાખી હોવાનું સામે આવ્યું છે। સુરતમાં જહાંગીરપુરા ખાતે રહેતા શ્રમજીવી પરિવારની બાળાને એક કિશોરે ઝૂંપડામાં લઈ જઈ થપ્પડો મારી બાળાને ધમકાવી તેણી પર બળાત્કાર ગુજાર્યો હતો તો બાળાને લોહી નીકળતા નરાધમ ભાગી છૂટ્યો હતો। બાળાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાઈ હતી તો બનાવની જાણ થતાં પોલીસે સ્થળે દોડી જઈ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। અમે હકીકત એવી છે કે જહાંગીરપુરા પોલીસ સ્ટેશન જે છે એની જે વરિયાવ ચેકપોસ્ટ છે એની બાજુમાં ત્યાં SMCના જે મિનરલ વોટરનું ત્યાં કામ ચાલે છે। એ કામ અર્થે ત્યાં આઉટ સ્ટેટના મજૂરો પણ એમાં ત્યાં કડિયા કામની અને બીજી બધી મજૂરી કામ કરતા હોય છે। એ રીતે આ કામે જે ભોગ બનનાર બાળકી જે છે એ એના કાકા કાકી જે છે કે એમને એક 1.5 વર્ષનું નાની દીકરી છે એની સાર સંભાળ રાખવા માટે આ ભોગ બનનારને એના કાકા કાકી સાથે રાખતા હતા। ગઈકાલે આજે એના કાકા કાકી જે છે એ એમની નાની બાળકીને તાવ આવેલો હોય એ બંને માણસો ત્યાં દવાખાને ગયેલા હતા દવા લેવા માટે અને બપોરના 12 વાગ્યા આસપાસ જ્યારે પરત આવ્યા ત્યારે જે ભોગ બનનાર જે છે એ ત્યાં ઘરમાં બેસી અને રડતા હોય અને એમના આ બાબતે ભોગ બનનારને પૂછપરછ કરેલી તો ભોગ બનનારે એવું કહેલું કે મને કે સળિયો વાગ્યો છે જેથી આ બ્લડિંગ કે એવું કંઈ લોહી કંઈ આવે છે જેથી આ જે એના કાકા કાકી જે છે એ તાત્કાલિક આ બાળકીના નજીકમાં જ જે પહલ હોસ્પિટલ જે છે ત્યાં લઈ ગયેલા। ત્યાં ડૉક્ટર સાહેબે સારવાર માટે એનો ચેકઅપ કરતાં ડૉક્ટર સાહેબને એવું જણાવેલું કે આ જે બાળકી જે છે ભોગ બનનાર એની સાથે બળજબરીથી કોઈએ સંભોગ કરવા માટે પ્રયત્ન કરેલો છે જેથી કરીને પોલીસને જાણ કરતાં અમરોલી પોલીસ ત્યાં તાત્કાલિક પહોંચી ગયેલી અને આ કામે જે ભોગ બનનાર જે છે એના કાકીની ફરિયાદ લઈ અને ધોરણસરનો ગુનો દાખલ કરી અને હાલમાં તપાસ ચાલી રહી છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।